તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ ટ્વીઝર બોટમની, બરાબર। તો આ ટ્વીઝર બોટમ કેને કહેવાય, બરાબર મિત્રો। કઈ રીતના આપણી એન્ટ્રી થશે, કઈ રીતના આપણે સ્ટોપ લોસ રાખવાનો અને ક્યાં આપણો ટાર્ગેટ છે, તો આજે આ વિડીયોમાં એના વિશે વાત કરવાની છે, બરાબર। તો આ ટ્વીઝર એટલે શું, બરાબર। તો જો અહીં બાજુમાં મેં ઉદાહરણ આપેલું છે, આ એક ચીપિયા જેવું, બરાબર। આપણે ગુજરાતી ભાષામાં આને ચીપિયો કહે છે, બરાબર મિત્રો। તો આ ચીપિયામાં જુઓ, આ જે એની ખૂણા બે છે ને એ એક સરખા છે, બરાબર, કે ટ્વીઝર છે, બરાબર। તો આ એક સરખા છે એટલા માટે આ ટ્વીઝર બોટમ એટલે ક્યાં બનશે, બરાબર, કે આપણે સપોર્ટ ઉપર બનશે, બરાબર। આગલા જેમ કે વિડીયોમાં મેં વાત કરી હતી સ્પિનિંગ બોટમ, સ્પિનિંગ ટોપ, બરાબર। તો આ રીતના આ જ કેન્ડલ છે અને આ બે કેન્ડલથી બને છે, બરાબર। તો પહેલી કેન્ડલ હંમેશા રેડ હોવી જોઈએ, બીજી કેન્ડલ હંમેશા ગ્રીન હોવી જોઈએ, બરાબર। અને સાથે સાથે મિત્રો જે એના લો હોય છે ને ટ્વીઝર, આપણે જેમ કે નામથી જ ખબર પડે છે કે ટ્વીઝર બોટમ, બરાબર, કે એક સરખું। તો જે એના લો હોય છે ને, બરાબર મિત્રો, એ એક સરખા હોવો જોઈએ, ખાસ કરીને એ તમારે ખાસ આ કેન્ડલમાં ધ્યાન રાખવાનું છે, બરાબર। અને એવું નથી મિત્રો કે આ લો આવી રીતના ફૂલ બોડીમાં જ ક્લોઝ થાય, બરાબર। આવી રીતના વીક પણ તમને ઘણી કેન્ડલોમાં જોવા મળે છે, બરાબર। પણ જો આ વીક હોય ને એ પણ એક સરખી હોવી જોઈએ, કે જે એના લો રહ્યા ને એક સરખા હોવા જોઈએ, તો આપણે આ કેન્ડલને ટ્વીઝર બોટમ માન્ય કરશું, બરાબર મિત્રો। તો તમને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ છે કે આ ટ્વીઝર બોટમ કેને કહેવાય, બરાબર। અને સાથે સાથે હું તમને અહીં પીપીટીમાં પણ બતાવી દઉં, બરાબર મિત્રો, કે કઈ રીતના આપણી ટ્વીઝર બોટમ કામ કરે છે। તો જેમ કે જો આપણા જે સેલર્સ હતા ને એ ભાવ શું કરે છે, તો એ આપણા સેલર્સ હોય ને એ ભાવ હંમેશા નીચે લઈને આવે છે, બરાબર મિત્રો। તો આવી રીતના ભાવ નીચે આવતો હતો, બરાબર। અને ત્યાં આપણે સપોર્ટ આવતા, બરાબર મિત્રો, સપોર્ટ આવે ને ત્યાં આપણી જો આ કેન્ડલ એક સરખા લો દેખાય ને તો આપણે એને ટ્વીઝર બોટમ માન્ય કરી એકવી, બરાબર। અને ખાસ મિત્રો અને કે ટ્વીઝર બોટમ તમને અને મેં જેમ કે પીપીટીમાં બતાવી છે ને કે એક સરખી તમને ક્યાંય ચાર્ટમાં નહીં જોવા મળે, 19-20 આગે પાછી છે, એ તમારે ઓળખવા માટે અનુભવ તો લેવો પડશે, બરાબર મિત્રો। જેમ કે જો આ કેન્ડલ આ રીતના હતી, આ કેન્ડલ આ રીતના આ પણ હોઈ શકે, બરાબર, કે જે એના લો રહ્યા ને એક સરખા હોવો જોઈએ, આવી પણ કેન્ડલ હોઈ શકે, બરાબર છે મિત્રો। તો જો આ રીતના આપણને કેન્ડલ જોવા મળે, બરાબર, પછી એના લો હોય ને એક સરખા હોવા જોઈએ, બરાબર મિત્રો। અને ખાસ કરીને બે આવી પણ કેન્ડલો હોઈ શકે છે આ રીતની, બરાબર। પણ મહત્વ શું છે કે મહત્વ એ છે કે હંમેશા એના જે લો હોય ને એક સરખા હોવો જોઈએ, અને બનવી ક્યાં જોઈએ, કે બનવી જોઈએ, બરાબર, કે સપોર્ટ ઉપર બનવી જોઈએ, બરાબર। સપોર્ટ ઉપર બને તો આપણને અહીંથી ભાવ ઉપર જવાની શક્યતા ઘણી વધી જાય છે, બરાબર મિત્રો। ખાસ એ તમે યાદ રાખજો। અને આની પાછળની જે સાયકોલોજી બાયર્સ અને સેલર્સની શું છે એ પણ હું વાત કરી દઉં, કે જો આવી રીતના અને આપણો ભાવ નીચે આવતો હતો, બરાબર, નીચે આવતા જો આ જગ્યાએ એક સપોર્ટ આગળ અહીંયા આપણા બાયર્સ એક્ટિવેટ થઈ ગયા, બરાબર, બાયર્સ એક્ટિવેટ થઈ ગયા, બરાબર, ભાવને ઉપર લઈને ગયા, બરાબર। પાછે બીજી કેન્ડલ ક્લોઝ થઈ ગઈ, બીજી કેન્ડલ જે બનવાની ચાલુ થઈને પાછા સેલર્સ નીચે આવ્યા અને અહીંયાથી આવતા પાછા આપણા બાયર્સ એક્ટિવેટ થઈ ગયા અને ભાવ ઉપર લઈને ગયા। તો એનો મતલબ શું થયો, કે એનો મતલબ એ થયો કે બરાબર, કે આ જગ્યાએ આપણા સેલર્સ એક્ટિવેટ છે, બરાબર, કે આ એરિયો આવે ને ત્યાં આપણા બાયર્સ છે ને એ એક્ટિવેટ થઈ જાય છે અને ભાવ અહીંથી નીચે નથી જવા દેતા, બરાબર। તો આ એની પાછળની સાયકોલોજી ને લોજિક છે, બરાબર મિત્રો। અને અહીંયા જો આપણા અને બાયર્સ એક્ટિવેટ થઈ ગયા હોય તો ભાવ ક્યાં જશે, ભાવ ઉપર જવાની શક્યતા ઘણી વધી જશે। તો આ રીતના આપણા ભાવ ઉપર જતો આપણને જોવા મળે છે, બરાબર। તો આ રીતના આપણી ટ્વીઝર બોટમ કામ કરે છે। અને સાથે સાથે હું પણ ચાર્ટમાં પણ દેખાડી દઉં, બરાબર, કે ચાર્ટમાં કઈ રીતના છે। તો જો મિત્રો જેમ કે આ ચાર્ટમાં આપણને દેખાય છે કે અહીંયા આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાય છે, બરાબર મિત્રો। તો જો આ જગ્યાએથી અને સપોર્ટ લઈને આપણો ભાવ નીચે આવ્યો અને આ જ સપોર્ટ તોડી અને બરાબર અહીંયા બ્રેકઆઉટ કરી નાખ્યું, તો એનો મતલબ એ કે આ જગ્યાએ છે ને આપણા
બાયસ એક્ટિવેટ થઈ ગયા બરાબર, અને ત્યાંથી આપણો ભાવ ઉપર જતો જોવા મળ્યો અને ત્યાંથી પાછું એક ડાઉન ટ્રેન્ડ ચાલુ થયું ઉપર જઈ અને આ જગ્યાએ આવતા બરાબર જો આપણને આ જગ્યાએ આપણને જુઓ અહીંયા એક ટ્વિઝર બોટમ જોવા મળે છે બરાબર. જો આ કેન્ડલ છે, પહેલી કેન્ડલ રેડ અને બીજી ગ્રીન બરાબર, અને બેના અને લો પણ સરખા છે. અને બીજી વાત કે જો આપણને છે ને સપોર્ટ ઉપર જોવા મળી બરાબર, તો આને આપણે ટ્વિઝર બોટમ કહીએ બરાબર. તો આ રીતના આપણી ટ્વિઝર બોટમ અને સપોર્ટ ઉપર બને છે બરાબર મિત્રો. અને આમાં આપણી એન્ટ્રી ક્યાં થશે, તો હું પણ એન્ટ્રીની પણ વાત કરી દઉં બરાબર. એન્ટ્રી આપણી થઈ જશે જે એનો આ હાઈ બ્રેક કરે ને ત્યાં આપણી એન્ટ્રી થઈ જશે બરાબર. અને આપણો સ્ટોપ લોસ આ જગ્યાએ રાખીએ બરાબર. તો આમાં આપણો પહેલો ટાર્ગેટ ક્યાંય છે, તો પહેલો ટાર્ગેટ જે રહ્યો ને એ આપણી આ લિક્વિડિટી બરાબર. આ લિક્વિડિટી આપણો પહેલો ટાર્ગેટ થશે બરાબર મિત્રો. તો પહેલો ટાર્ગેટ આપણે અહીં લગીનો રાખી દેવી. તો આ પહેલો ટાર્ગેટ આપણો ડન થઈ ગયો બરાબર. ત્યાંથી ભાવ આપણને નીચે આવતો જોવા મળ્યો અને ત્યાંથી આપણો બીજો ટાર્ગેટ રહ્યો ને બરાબર, કે આ આપણી આ જે ઓપન અહીંની જે ઓપન ડે અહીંની જે લિક્વિડિટી રહી ને બરાબર, એ આપણો બીજો ટાર્ગેટ. તો બરાબર એ આપણને જુઓ અહીંયા આપણને બીજો ટાર્ગેટ પણ અચીવ થતો જોવા મળે છે. અને આપણો ત્રીજો ટાર્ગેટ ક્યાં રાખવામાં આવશે, તો આપણો ત્રીજો ટાર્ગેટ રહ્યો ને બરાબર, જે આની પહેલાંના દિવસમાં જે ક્લોઝ કેન્ડલ હતી ને ઓપન ડે ક્લોઝની એનો જે લિક્વિડિટી હતી ને બરાબર, એ આપણો બીજો ટાર્ગેટ આપણને અચીવ થતો જોવા મળે છે. તો આ રીતના આપણી ટ્વિઝર બોટમ કેન્ડલ કામ કરે છે બરાબર. ઉમ્મીદ છે મિત્રો તમને આ ટ્વિઝર બોટમ એકદમ સરખી રીતના સમજાઈ ગઈ છે બરાબર મિત્રો. અને ખાસ મેં છે ને સ્ટોક માર્કેટમાં આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં છે ને જેટલી કેન્ડલ સ્ટિક પેટર્ન કામ કરે છે ને બરાબર, એક પછી એક વિડીયો હું મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દીધા. સાથે સાથે મેં એક પ્લેલિસ્ટ પણ બનાવી છે, તમે એ એક વખત જરૂર ચેકઆઉટ કરો. એમાં છે ને જે આપણે ઇન્ડિયન માર્કેટની કેન્ડલો જે કામ કરે છે ને એના વિશે મેં ઘણી બધી વાત તમને કીધી છે. તો એનાથી તમારે એકદમ જે બેસિક નોલેજ રહ્યું ને એકદમ ક્લિયર થઈ જશે. તો એ ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે મિત્રો જો આ વિડીયોથી તમને કાંઈ પણ નવું જાણવા કે શીખવા મળ્યું હોય ને તો આ વિડીયોને લાઈક જરૂર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો, જેથી કરીને મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળે બરાબર. સાથે સાથે નોટિફિકેશન મળે એના માટે તમારે બેલ આઇકોન પણ ઓન કરવું પડશે. તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં એક નવી જાણકારી સાથે. ત્યાં લગી શીખતા રહો. અને હા મિત્રો, આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તમારા એવા મિત્રોને જેને સ્ટોક માર્કેટમાં શીખવાની રુચિ હોય છે બરાબર. તો આ વિડીયોમાં એટલું. ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.